મારા વાલા વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોનો એક નાનકડો પ્રશ્ન હતો કે 1 થી 100 માં શૂન્ય કેટલી વાર આવે છે? તો એનો સાચો જવાબ છે 1 થી 100 માં શૂન્ય 11 વાર આવે છે. ઠીક છે. આજનો એક સરસ મજાનો દાખલો આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે. આમ જોવા જઈએ તો આ દાખલો જોઈને ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જતા હોય છે અથવા ચિંતામાં પડી જતા હોય છે કે આ દાખલો કેવી રીતે સોલ્વ કરીશું. પણ હું તમને એકદમ સરળ રીતે શીખવાડી દઈશ. ઓકે, આવો સમજીએ. જો 4392 ભાગ્યા 3.66 બરાબર 1200 હોય તો 439.2 ભાગ્યા 36.6. આમ તો આ દાખલાને સોલ્વ કરવાની ઘણી બધી રીત છે, પણ આપણે સૌથી ઝડપથી અને સૌથી સરળ રીતે કેવી રીતે સોલ્વ કરી શકીએ એ હું તમને સમજાવું. આપણે જવાબ કોનો જોઈએ છે? 439.2 ભાગ્યા 36.6. તો આપણે આ બેનો ભાગાકાર કરી અને કેટલો જવાબ આવશે એ જ મેળવવાનું છે. ઠીક છે. આને અત્યારે આપણે ધ્યાન પર લેવું નથી. જો કે આપ્યું છે પણ આપણે થોડીક સરળ રીતે કરવા જઈ રહ્યા છે, એટલા માટે શોર્ટકટ રીતે કરવા જઈ રહ્યા છે એટલા માટે. તો 439.2 ભાગ્યા 36.6. 36.6. હવે યાદ તમારે એ રાખવાનું છે મિત્રો કે જ્યારે ભાગાકારમાં એક એક સંખ્યા પછી પોઈન્ટ હોય ને તો પોઈન્ટ ઉડી જાય. કેમ ઉડી જાય છે? તો જો આમાંથી પોઈન્ટ દૂર કરો તો છેદમાં 10 આવે અને આમાંથી પોઈન્ટ કરો તો બી છેદમાં કેટલા આવશે? 10 જ આવશે. તો 10 તો ઉડી જ જવાના છે. જો બે સંખ્યા પછી પોઈન્ટ હોય તો પણ ઉડી જાય છે. ત્રણ સંખ્યા પછી ઉપર નીચે પોઈન્ટ હોય તો પણ પોઈન્ટ ઉડી જાય છે. ઠીક છે. આ તમારે યાદ રાખવાનું છે. એનો મતલબ કે અહીંયાથી તો પોઈન્ટ નીકળી ગયો એક સંખ્યા પછી છે. તો વધ્યું શું? તો 4392 અંશમાં વધ્યા અને નીચે વધ્યા આપણી પાસે 366. આટલું ક્લિયર છે? સમજાય છે? ઓકે, તો આપણે પોઈન્ટ દૂર કરીએ. હવે કરવાનો આ બેનો ભાગાકાર. તમે કહેશો સાહેબ આટલો મોટો ભાગાકાર તો અમને કેવી રીતે આવડશે? શું કામ ચિંતા કરો છો? હું શીખવાડું છું ને. જુઓ, તો આપણી પાસે જે સંખ્યા છે એનો ભાગાકાર કરીએ. 4392 એના ભાગ્યા કેટલા છે આપણી પાસે? 366. હવે તમે કહેશો કે સાહેબ 366 નો ઘડિયો તો મને આવડતો નથી. પણ મિત્રો એટલું અઘરું નથી જેટલું તમે વિચારો છો. ઠીક છે, ખૂબ સરળ છે. 366 નો ઘડિયો ભલે નથી આવડતો પણ 366 એકા 366 તો આવડતું જ હશે. ઠીક છે. તો 366 ના ઘડિયામાં 4 ના આવે તો બે સંખ્યા ભેગી કરી લેવાની. 43 પણ ના આવે તો ત્રણ સંખ્યા ભેગી કરી લેવાની. હવે થઈ ગયા 439. તો 366 એકા 366. 366 તો સિમ્પલ છે, 400 કરતા વધી જ જશે. એટલે આપણે વધારે માથાકૂટ નથી કરવાની. આપણે માત્ર ને માત્ર લખવાનું છે 366 એકા 366. હવે બીજું સ્ટેપ શું હોય છે ભાગાકારમાં? તો બાદબાકીનું. ઠીક છે. ચલો બાદબાકી કરી દઈએ. 9 માંથી 6 જાય તો 3. અહીંયા 3 માંથી 6 ના જાય એટલે આપણે દસકું લેવું પડે. તો અહીંયા થઈ જાય 13 અને 13 માંથી 6 જાય તો 7. ઓકે, અહીંયા દસકું લીધું હતું એટલે અહીંયા વધ્યા છે 3. તો 3 માંથી 3 જશે તો 0. હવે 366 ના ઘડિયામાં 73 તો આવે નહીં. ઠીક છે. તો આપણે શું કરી શકીએ? કંઈ નહીં, બાજુવાળા બેને નીચે ઉતારી લો. ઉપરથી ઉતારી લીધા 2. હવે થઈ ગયા 732. હવે 366 નો ઘડિયો આપણે 732 થી વધવા દેવાનો નથી. તમે કહેશો સાહેબ ઘડિયો તો આવડતો નથી. કંઈ નહીં, ગુણાકાર તો આવડે જ છે. 366 એકા 366. 366 દુ કેટલા થાય? ના આવડતા હોય તો 366 ગુણ્યા 2 કરી લો. 2 કરી લીધા. ઠીક છે. 2 છંગ 12 નો બગડો વધી 1. 2 છંગ 12 ને 13 નો તગડો વધી 1. 2 તરી 6 ને 1 7. એનો મતલબ તમારે વધારે મજૂરી કરવી પડી નહીં. આવી ગયું ને બે સ્ટેપમાં. ઠીક છે. તો 366 દુ થઈ જશે 732. બાદબાકી કરી લઈએ. 2 માંથી 2 જાય તો 0. 3 માંથી 3 જાય 0. 7 માંથી 7 જાય 0. એનો મતલબ કે 4392 ભાગ્યા 366 કર્યા આપણો જવાબ કેટલો આવી ગયો? માત્ર ને માત્ર 12. કેટલો આવી ગયો? 12. તો હવે આપણો સાચો જવાબ કયો થઈ જાય એ સમજતા પહેલા જરા ધ્યાન આપજો. આપણે શું કર્યું? તો આપણે જવાબ જોઈતો તો આ બેનો ભાગાકારનો. ઠીક છે. તો આપણે શું કર્યું? સિમ્પલ એનો ભાગાકાર કર્યો. એક એક સંખ્યા પછી પોઈન્ટ તો ઉડાડી દીધો. જે સંખ્યા વધી એનો ભાગાકારનો દાખલો ગણ્યો તો આપણને ફટાફટ અને સરળતાથી સાચો જવાબ મળી ગયો. બોલો, આવડી જાય ને આવડી જાય? ઇઝી લાગે છે? ઠીક છે. તો સાચો જવાબ છે આપણો ઓપ્શન એ 12. ઓકે, તો આવી રીતે તમે પોઈન્ટ વાળા ભાગાકારનો પણ જવાબ સારી રીતે સરળતાથી ઝડપથી મેળવી શકો છો. જો તમને આ દાખલામાં સમજ પડી હોય તો તમારે શું કરવાનું છે? તમારે
9.8 ભાગ્યા 1.4 નો સાચો જવાબ ગણતરી કરી, જાતે ગણતરી કરી, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા વગર જો તમને જવાબ આવડી જાય તો ફટાફટ કોમેન્ટ કરી દો. ઓકે, અને કોમેન્ટની સાથે સાથે તમારું નામ લખવાનું બિલકુલ ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.